અમાર ગામમાં તો આજ રાત્રે અચાનક સાટા આવી ગયા. હાર મન કો ગોદડો તો ખાટલા લઈ લઈને ઘેરમાં ફેવા માંડી ગયો દોડી દોડીને. તો બે દારૂડિયા હતા, બામાં તો હુતા હતા. તો એક દારૂડિયા ના સાટા પડી જાય બડામાં તો લાગા. તો પેલા બીજા દારૂડિયા ઉઠીને કે ભાઈ ભાઈ ઉઠ ઉઠ આકાશ ફાટી ગયું એમ. તો પેલો જે બીજો તો એ હુઈ તો એ ઉઠીને જોયું તો વીજળી થતી હતી માથે. તો વીજળી થતી હતી જોઈને પેલા કે સાનો માનો હુઈ જાય, વેલ્ડિંગ વાળા આવી ગયા, અબ્બાર વેલ્ડિંગ કરી નાખે એમ. તો આપણે પહેલા વાળા બાબા ડોકરા એવા ઓડા ઓડા કુવા ખોતરતા અને આના કુવામાં આટલું પાણી આપતો કે આપણે પૂરી ખેતીવાડી થઈ જતી. ને આજકાલ આપણે શું કરી રહ્યા, પેલો નાનોકનો 300-400 ફૂટનો અંદર ભોંગળો જાય, વણા ભોંગળા બોર ખણી રહ્યા ને વણામાં ચલો કણાક ને કિસ્મત વાત પાણી આવી ગયું ને કિસ્મત વાત નહીં આવે તો પાછા અમુક જણા 2-3 બોર દીવડાવે તે પાણી નહીં આવે પાછા પેલા ભોપા કરીને જાય. એટલે પેલા ભોપા 2-4 દાણા જવારના એમના કીધા કરીને કે તમારું પાણી કણેક જાદુ મંતર કરીને બાંધી દીધું. તંબુડો કોઈ બાજુ નહીં. આપણા બાપ દાદા કુવા કરી જાય, ઘણામાં મહેનત કરો તો આનામાં ડબલ પાણી આવેગા ને કમાઈ ખોગા. આપણે કોઈ ગામના મોટા સરપંચ કે પેલા વિધાયક તો નહીં પણ એમ તમે થોડોક કહો કે આપણે બાપ દાદા જે ખણી જાય એ કોઈ ગાડા ને વેગા તો કુવા ખોતર ગયા હોય ને આપણે પાછા આજકાલ આપણે મા બાપ કહે કે કુવમ કામ કરો સર એમ તો આપણે ના કહો. તમને ખબર નહીં પડે બે જસાના માના અમે તો બોર ખણાવાંગા. બોર ખણવાનો રવા દે ના કુવા ખોતરો જો કુવામાં 1 કરોડ સામે વાજે 1 વાજે વાજી રહ્યો પાણી જ પડ્યો. લઈ લો સસ્તામ સુંદર આખી જિંદગી બેઠા બેઠા ખોગા. લઈ લો નીલે વખત પસ્તોગા. આખી જિંદગી બેઠા બેઠા ખાવા ના હો. લઈ લો ગામ મળે. લઈ લો અને કોણ આવાજ કરી રહ્યો બેઠા બેઠા ખો એમ કહી રહ્યો સા આખી જિંદગી કહી રહ્યો. અને અરે કેમ ના જાય ને આવો કે ને એવો કોણ યાર આવતારો આખી જિંદગી બેઠો બેઠો ખાવા તો લઈ લો આખી જિંદગી બેઠા બેઠા ખાય એવું હું હલે ખુરશી બીજું હોવે. લઈ લો એક વખત પછી આખી જિંદગી બેઠા બેઠા ખો જલસા કરો. ખુરશી કોઈ દિક્કત નહીં. બેઠા બેઠા ખો રોટા ખાંડનો સબ્જી બેઠા બેઠા ખો. ખુરશી લઈને બેઠા બેઠા ખાય કેવા સિસ્ટમ તમે હું જાણ્યું તો હું કોઈ પેલા પૈસા આલવા વાળા આપણે તો મત જાણે તેવો સાંભળાતું હતું ને બેઠા બેઠા ખો લઈ જો બેઠા બેઠા ખો લઈ જો. એ અમારો ધંધો કરવાની ટ્રીક છે. અરે યાર 1000 રૂપિયા નહીં મળે પાછી હો. 1000 શાદી શુદા આદમી બદલે મારે એક સલાહ હે. અગર તમારા ઘરમાં હાહુ ને વહુ બી નો ઝઘડો થઈ ગયો કે તો તમારે મહેરબાની કરીને વેસી કોઈ બોલવું નહીં હે. કેમ કે અગર તમે બૈરા આડી બોલોગા તો તમારા આઈ કહેગા કે બૈરાનો ગુલામ થઈ ગયો ને બૈરી કે એમ જ કરે ને બૈરીજી થોડો મોટો કીધો ને મેં મોટો કીધો એમ. અગર તમે તમારા આઈ આડી બોલોગા તો બૈરી કહેગા એના આજી તો મોટો કીધો એટલે એના આઈને જ થવાનો ને હું તો પણની બેકાર આપજો ને મારે કોઈ લેવું દેવું જ નહીં ને એના આઈ જેમ કે એમ જ કરી રહેજો ને એમ. એટલે મહેરબાની કરીને તમારે કોઈ બોલવું નહીં ને ઘેર થકી જતું રહેવાનું. અડધો ઘંટો ફરીને પાછો આવવાનું. કેમ કે તમે અડધો ઘંટો ફરીને પાછા આવોગા કે તો જે સાઉન વહુ બી જેમ કૂતરું મીનાડી લડાતી બી એમ લડાતી હતી એ સાઉન બી અડધો ઘંટો તમે ફરીને પાછા આવોગા તો ભીગી બેન જલેબી ખાતી હોય. એટલે વેસે આપણે પડવું નહીં. આપણે શુભ સાફ ઘેર થકી જરાક પાછું બહાર તો નીકળી જવું. હાસ્યું કે જૂઠું કેજો પડને લે ગણાને હાલત ખરાબ બે વેસે એમ. દોસ્તો આપણે પહેલા વાળો બાબુ ડોકરાનો એટલો ખબર પડતો કે માથે વાળો વાદળું જોઈને કહી દીધા કે સાટા કારે પડવાના, કીડીનો દોર જોઈને કહી દીધા કે સાટા કારે પડવાના એમ. ને આજકાલ વાળા ડોહાતા કોણે બે ભાઈ રામ લક્ષ્મણ ની જોડીને જેમ મળીને રહેતા હોય, ઘેરમાં વ્યવસ્થિત રહેતા હોય તે વે જઈને સમસાગરી કરીને લડાઈ કરાવી અને પછી પંચાયત કરવા યાદ જઈ અને પછી જઈને કહી મારી ઈચ્છા તો એવી છે કે તમે બે ભાઈ હળી મળીને રહો. તંબુડા હળી મળીને રહી ડોહા તમે રહેવા દો તારે ને. આવાજ ઓળું ના હારો કોરણિયા ફોરણિયા આવે. પાપ કાઢો ડોહે પાપ કાઢો. ને તમે કોને ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોવા વાળા કોને જ્ઞાની વે છાટાકારે આપવાના એમ તો મને કોમેન્ટ કરીને કહેજો. કેમ કે આપણે કેદરમાં કાવીને બેઠા અને વાત જોઈ રહ્યા છાટા પહેરવું પડે. સોરો નાનો વે થકી આઈ બાપ એને મોટો કરે છે તે પરવરિશ કરે ભણાવે ગણાવે કોલેજમાં મોકલી ડિગ્રી પાસ કરાવે મોટી થોડોક વધારે પાડો એવો થઈ જાય એટલે એના પછી પડનાવી દી કે એના બૈરું આવી જાય તેના લાઈફ સેટ થઈ જાય એમ કરીને આઈ બાપ એના પૂરું બદલે દુઃખ વીટીને પૈસા ભેળા કરીને એને પડનાવી દી. સોરો જેવા પડને એટલે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક હર જગા ડીપી લગાવે માય વાઇફ ઇઝ માય લાઈફ. તાર આઈને બાપા હું હેડપંપ નો પાઇપ બહેરથી બી પાછી નવી એટલે આવે એટલે પછી એને આદમી નામ લે મેરે સોના બાબુ હસબન્ડ હું શેમ્પુ હાબુ અરે તકડો નામ લે એમ કોણ. પછી જીસ બહેરજી શાદી થઈ 1-2 વાર થાય એટલે डायरेक्ट बाबू सोना हाबू शैम्पू नाम नहीं लेंगे, डायरेक्ट कहेंगे अणसरन बापा आवड़ान बापा. તમાર ગામમાં એવો હે અમાર તો નવી આવી એટલે બાઈક માં બી પેલો મારે બાઈક ચલાવે તો વાહે પૂરી એમ સિપકી બૈરી આપણને તો એમ લાગે બાઈક તો બૈરી ચલાવી રહી છે આદમી ખાલી બેઠો હોય.
બાજે તમે એમને બાઇક માં બેબી ને એક્સિડન્ટ કરો માય વાઇફ ઇઝ માય લાઈફ આપણે આઈને બાપે આપણે સેટ થઈ મોટા કીધા એ કોઈ નહીં ડાયરેક્ટ આનો પૂરું ડેબિટ કાર્ડ કાપીને આપણે ડાયરેક્ટ માય વાઇફ ઇઝ માય લાઈફ 4 દાડા પહેલા લાવજા પણ ની વાઇફ જમાનો પડે ચલો મજો ખજૂર ખાવા બાય બેઠા ફોલો કરો પાછું દબાવીને શહેરમાં અગર સાટા પડી ગયા કે શહેરના મન કા વાતે કરે વાહ ब्यूटीफुल मौसम वेरी नाइस टिप बरसा पानी पानी में आग लगी भजिया बनाओ पकौड़े बनाओ आग धतूरा बनाओ मजे करेंगे गाड़ी निकालो घूमने जाए ठंडी ठंडी हवा आएगी ब्यूटीफुल मौसम એમ ને આપણે ગામમાં અગર સાટા પડવા તકી તૈયારી કરતો હોય ફરો વાયરો આવી ગયો કે તો લાઈટ વાળો લાઈટ કાપીને બેઠો હોય પડવા વાળો કોઈ રોમેન્ટિક બ્યુટીફુલ મોસમ નહીં અગર બધા સાટા આવી ગયા મોટા મોટા મકોડા નકડે પાકડો વાળા गाम इस गाम क्या बोले अभी हम पर फिर भी हमारे गांव में मजे आते हैं वदार साटे पड़ते हैं तो हम तालाब हड़ाव जोने जाते हैं बहुत मजा आता है वो गांव वो शहर वाला नहीं होता देखिए दोस्तों हर कोई नौकरी करी લ્યો પણ રોજગાર ગારંટી કામે જઈને મજા લેવાના મજા જ કોક અલગ પ્રકારના એમ આજે સવારે હું રોજગાર ગારંટી કામી ગયો કે તો બરાબર મેટ એમ કરીને કેમેરા મોબાઈલનો ફોટો પાડવા બદલે 2-3 બાજીને લાઈન શરૂ બી કરીને ફોટો પાડવા બદલે તૈયાર થઈ ગયો એટલામાં એક ભાઈ કે ઉભર ભાઈ મારો ફોટો ખેંચતા નહીં એમ મેટ કે પણ હું થઈ ગયું એ કે હું સેન્ટ સાટવાને ભૂલી ગઈ મેટ કે સાની માની ઉભી રહે ને સેન્ટ તારા ફોટા નહીં આવી જવાના એવા એવા નંગ બૈરી આવે એમ કોણ જોરદાર રોજગાર ગારંટીમાં આવે એમ કોણ 2 જણી બેઠી સાઈડમાં વાતી કરતી હતી એક જણી ક્યાં આજ તો રાત્રે સાટા આવે એવો ને એવો થઈ ગયું ઘૂમ મેં બાબો ઘાસતો હતો તો પેલી કે ના કે સાટા આવે એવો ને તો તાર ભાઈ સણન શાક ખાઈ ગયા હતા એ પાતતા હતા એમ એટલે કે એમને પણ વીજળી થતી હતી ને એમ તો વીજળી ને થતી હતી ને સોરો વેલ્ડિંગ કરતા હતા તંગીલા ઉઠતા હતા એમ એવી વાતી કરી રોજગારમાં જો મજા લો રોજગાર એક અબાર મનોરંજનની એવી જગા થઈ ગઈ મજા આવી ગઈ રોજગાર ગારંટી दोस्तों आदमी नु घर में बिल्कुल सालतो ने वे आदमी बૈરા નો गुलाम वे बૈરું के एम करता हुआ बૈરું कहता कंट्रोले कास्ते लेवा जाता हुआ बૈરું कहता दाना लेवा जाता हुआ बૈરું के एम करता हुआ बૈરા सवाई घर में बૈરું के एम सालतो हुए फिर भी बૈરી इन्हें सहेली कने बैठी कोक बाती करती हुई बात में बात नकली गई तो बૈરી कहेगा ना मार घर वाला पूछा वगर कहवाय नहीं ने कराय नहीं मार घर वाला मन मारी ना ए झूठी तो तार घर वाला कटला धमकावी राखे साना मैं सब खापा पासी के ना हमारे तो आना खराब ही याद है तो कटले दिया ये पासे बૈરી थोड़ी दोस्तों आजकल इंस्टाग्राम करते मैं तो रियल लाइफ में मन का खूब बड़ी राख થઈ ગયા બોપા જૂટા એ બળી રાખ થઈ ગયા સરપસ માં તો બળી રાખ થઈ ગયા પણ માર આનંદ એમ કહેવા કે અગર તમે જૂટા પોપા હો તેજ તમને ખોટું લાગવું જોઈએ ને સરપંચ સાબન બી એટલો જ કહેવું હોય કે અગર તમે કેમ કે ગલતી કરતા હો સોટાઈ કરતા હો તેજ તમને ખોટું લાગવું જોઈએ અગર તમે ઈમાનદારીથી કામ કરતા હો તમને ખોટું લાગે શું કરવા એટલે જેટલા હાંસાવો ને જેટલા ઈમાનદારીથી કંઈ કામ કરતા હોય તમે ટેન્શન નહીં કે હામાં તમે મોરે શેર કરો કે જે મને ખરાબ છે વો અસલ થઈ જાય એમ કેમ કે મેં હું શેર થઈ હાંસી ઠૂકચી એટલે હું હાંસી ઠૂકો એટલે જરાક માફ કરજો બાકી હું આપણે કામ નહીં કે તમે જૂટા ધૂણતા હો ના હાંસાઈ જાય એમ તને કહેવાય ભોપન બી ને જે ઈમાનદારી હોય આનંદ મેં કેના નામ લઈને નહીં કહેજો એક સરપંચ ફલાણા ટેકડા એવા સોટ્ટા હે એમને કહેજો ભાઈ જે સોટ્ટા હોય એમને ખરાબ લાગવું જોઈએ જે ઈમાનદાર હોય એમને ઈમાનદાર અચ્છું જ લાગવું જોઈએ કેમ એટલે બળી યાર મસ્ત જલસા કરો ખોદરીને ખાડામાં દોડો તેને બારને દોડો પણ દોડો